પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નવસારીમાં આદિવાસી સમાજની વિશાળ રેલી। આદિવાસી જનજાગૃતિ સમિતિના નીજા હેઠળ યોજાઈ રેલી। આદિવાસી સમાજે મનપા કચેરીનો કર્યો ઘેરાવ। આદિવાસીઓના ઘરો અને જમીનો નામે કરી આપવાની માંગ સાથે મનપા કચેરીનો ઘેરાવ। મનપા કમિશનર આવેદનપત્ર સ્વીકારવા ન આવતા આદિવાસી સમાજ વિફર્યો। આદિવાસી સામે મનપા કચેરી પાસેનો મુખ્ય માર્ગ કર્યો બ્લોક। રોડ ઉપર બેસી જઈ આદિવાસી સમાજે કર્યો ચક્કાજામ। धर्मेश पटेल आदिवासी जनजागृति समिति नवसारी। अमारी मांग एटली ज छे के वर्षोथी अहींया जे रहता आवता छे 3-4 पेढ़ी अहींया ज रहता छे तेओकनुं घेर एओकना नाम पर करी आपो। जे जमीन छे ते ने जे डीपीटीपी में जेनुं घेर जाय छे तेने एओकने घेर रहेवानी सगवड करी आपो ने ए जग्या नाम पर थवी जोवे। कमिश्नर साहेब ने आवेदन आपवा आव्या हता, शुं कहेशो? कमिश्नर ने आवेदन पत्र अमे आपवा आव्या, कमिश्नर ने कोई जवाब नहीं। आવું एम कने 1.5-2 कलाक कर नाख्या। अत्यारे हालमां जे एम कहेता छे के 30 जण आवो, पहले 10 जण बी ना पाडता हता, अत्यारे हालमां एवुं कहेता छे के 30 जण आवो। ज्यारे अमे रस्ता पर बैठा त्यारे हवे के 30 जण आवो। पहले अमे 10 जण ज कहेता हता के 10 जण आवा, आवेदन पत्र आपीने अमे जता रहीए। હવે તે રસ્તા પર અમને બેહાડીને ઉછેરાવે કરાવીને હવે 30 જણ બોલાવે। તમે પહેલે જ વિચારવાનું હતું કે આટલો પબ્લિક હતો તો પટી જતે। અમારે આટલે ઉઠીને ઊભી જ નહીં રહેવું પડતે। શું માંગ છે? આવેદન જો નહીં લેવામાં આવે, આવેદન અહીંયા નહીં લઈ તમે અહીંયા રસ્તો જામ કરવાની અમારી તકેદારી છે સાંજ ઉઠીને।